આગળ વાત કરવી છે ત્રણ આતંકવાદીઓ જેમને ગુજરાત એટીએસે ઝડપ્યા હતા, જેમની પાસેથી ઝેરી કેમિકલ મળ્યા હતા। એ ત્રણેય આતંકવાદીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આ આતંકવાદીઓને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એટીએસ દ્વારા એમની રિમાન્ડ માંગવામાં નથી આવી અને એટલા માટે હવે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટે મોકલી આપ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। સવાલ એ છે કે એટીએસે રિમાન્ડ કેમ ન માંગ્યા? એક બાજુ જ્યાં દિલ્હી બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે, બીજી બાજુ આમના તાર જોડાયા છે કે કેમ? શું ચિત્ર ક્લિયર થઈ ગયું છે? જો સ્વાભાવિક રીતે 7 દિવસના જે પહેલા રિમાન્ડ આપવામાં આવ્યા હતા એ રિમાન્ડ આજે પૂર્ણ થયા હતા। 7 દિવસમાં જે પૂછપરછ થઈ છે એની કાગળ પ્રક્રિયા અને આરોપીઓને સાથે રાખ્યા વગર જે તપાસ કરવાની છે, ક્યાં ગયા હતા, જે પૂછપરછમાં 7 દિવસ દરમિયાન સામે આવ્યું હતું કે તે જમ્મુ કાશ્મીર ગયેલા છે, દિલ્હી ગયેલા છે, રાજસ્થાન ગયેલા છે અને અન્ય જે લોકોના સંપર્કમાં હતા એ તમામ ડિટેલ 7 દિવસમાં પોલીસે જે પૂછપરછ કરેલી છે એ ડિટેલના આધારે એટીએસની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। સાથે એમને સાથે રાખવાની અત્યારે જરૂરિયાત નથી, એટલા માટે ફર્ધર રિમાન્ડની માગણી નથી કરવામાં આવી, પરંતુ આ જે 7 દિવસના રિમાન્ડ દરમિયાન જે પૂછપરછમાં તથ્યો સામે આવ્યા હશે એના આધારે જે પોલીસ તપાસ એટીએસ કરી હશે અને પછી જો જરૂર પડશે તો એટીએસ ફરીથી આ આરોપીઓના રિમાન્ડની માગણી કરી અને પૂછપરછ કરી શકે છે અને એટલા જ માટે અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ માહિતી પ્રમાણે એમની 7 દિવસ પૂછપરછ કરવામાં આવી હતી। જો કે સીધી રીતે બોમ્બે બ્લાસ્ટ સાથે એનું કોઈ કનેક્શન હજી સુધી નથી દેખાવતું, કારણ કે આ આઈએસકેપી સાથે સંકળાયેલા છે, પેલું અલકાયદા અને જૈશના લોકો બોમ્બે બ્લાસ્ટ સાથે સંકળાયેલા છે, એટલે મોડ્યુલ આખું ક્યાંક અલગ છે, પરંતુ તાર બંનેનું હજુ ક્યાંય સંકલન નથી થતું। પરંતુ જે એટીએસે પકડેલા છે તો એનો ઉદ્દેશ શું હતો, ક્યાં એમને આ પ્રકારના ઝેરી જે વસ્તુ છે પાણીમાં નાખવાની હતી, ક્યાં નાખવાની હતી, એ તપાસ હજુ શરૂ છે। એના આધારે જો જરૂર પડશે તો ફર્ધર રિમાન્ડ પણ આગામી દિવસોમાં માગી શકે છે। બિલકુલ હિરેન, માહિતી બદલ આભાર। એટલે એક બાજુ આ આતંકવાદીઓને કોર્ટમાં મોકલવા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે, બીજી બાજુ જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો એની સાથે જે ડોક્ટરો જોડાયેલા હતા આતંકવાદીઓ, એમને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। ડોક્ટર શાહીન માટે વધારે એક ખુલાસો એ થયો છે કે એની પાસે 3 અલગ અલગ પાસપોર્ટ હતા, ત્રણેય પાસપોર્ટમાં એના સરનામા અલગ અલગ હતા। 2025માં શાહીને પાસપોર્ટ રિન્યૂ કરાવ્યો હતો, પાસપોર્ટ રિન્યૂ સમયે ફરી એણે સરનામું બદલ્યું હતું। 2026ની મુદ્દત હોવા છતાં પણ 2025માં પાસપોર્ટ એણે રિન્યૂ કરાવી લીધો હતો। અજય યાદવ વધુ માહિતી સાથે મારી સાથે દિલ્હીથી લાઈવ જોડાયા છે। અજય પાસેથી વિસ્તારથી જાણીએ। જી અજય। देखिए रुपुर, दिल्ली ब्लास्ट के मामले में 3 तरह के डेवलपमेंट आज देखने को मिले हैं। एक तरफ जहां ये खुलासा हुआ है कि डॉक्टर शाहीन के पास 3 अलग अलग तरह के पासपोर्ट थे, जिसमें न सिर्फ उनके नाम के साथ जो सरनेम है वो अलग अलग लिखे हुए थे, बल्कि साथ ही साथ एक पासपोर्ट में उनके पिता का नाम लिखा था, दूसरे पासपोर्ट में उनके पति का नाम लिखा था, तीसरे पासपोर्ट में उसके बेटे का नाम लिखा था और तीनों का पता भी अलग अलग लिखा था। एक पते में फरीदाबाद लिखा हुआ था, दूसरे पते में लखनऊ लिखा हुआ था और तीसरे पते में कानपुर लिखा हुआ था। खबर ये भी आ रही है कि इसी पासपोर्ट, जो कि एक तरह से फर्जी दिखाई दे रहा है, वो 3 बार पाकिस्तान भी गई हुई थी और कई सारे कहा जा रहा है कि हो सकता है कि अगर सारा लिंक एक साथ प्रूफ होता है बाद में, तो हो सकता है कई तरह की आतंकवादी गतिविधियों को भी इसने अंजाम देने के लिए कई सारी यात्राएं भी की थी। वहीं दूसरी तरफ एक खबर ये भी आई है कि मिशन D6 के ऊपर डॉक्टर शाहीन काम कर रही थी और फरीदाबाद में जो अमोनियम नाइट्रेट 360 किलो पाया गया था, कहा जा रहा है कि उसका अमाउंट या कह सकते हैं कि बड़ी संख्या में और इकट्ठा किया जा रहा था और उसका मुख्य टारगेट यही था कि न सिर्फ दिल्ली बल्कि अगल बगल के कई ऐसे बड़े शहर जहां पे 6 स्थानों को लोकेट करके जो 6 दिसंबर है, जो कि बाबरी मस्जिद की बरसी के तौर पे कई सारे आतंकवादी ग्रुप या कई सारे माइनॉरिटी के लोग एक अभियान चलाते हैं, उस समय पे उसको ब्लास्ट करना था। उसी के लिए तमाम सारे जो अमोनियम नाइट्रेट या विस्फोटक इकट्ठा किए जा रहे थे। तीसरी खबर ये आमिर को लेकर के है, जो कहा जा रहा है कि उमर मोहम्मद, जो कि लाल किले ब्लास्ट में मारा गया था, उसका काफ़ी करीबी है, उसका दोस्त है। उसको फिलहाल एनआईए ने गिरफ्तार कर लिया है और आज उसे पटियाला हाउस कोर्ट में पेश किया गया और उसके बारे में कहा जाता है कि उसी की कार थी जिसको लेकर के उमर मोहम्मद आया था और पहले से ही उसमें विस्फोटक रखा हुआ था और लाल किले के सामने उसने विस्फोट किया। तो पटियाला हाउस कोर्ट में जब एनआईए की तरफ से आज पेश किया गया तो 10 दिन की रिमांड कोर्ट की तरफ से एनआईए को दी गई है।
જી બિલકુલ, એટલે એક મોટો આ પ્લાન હતો 6 ડિસેમ્બરે કદાચ એક ખૂબ પ્રચંડ બ્લાસ્ટ કરવાનો, અલગ અલગ શહેરોને રક્તરંજિત કરવાનો, પણ સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે આ સફળ ન થઈ શક્યો. જો કે દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને જ્યારે ઓપરેશન સિંદૂરમાં ભારતે સીઝ ફાયર કર્યું હતું એ વખતે એક શરત નક્કી કરી હતી કે હવે ભારત પર કોઈ પણ આતંકવાદી હુમલો એક્ટ ઓફ વોર ગણવામાં આવશે અને કદાચ એ સમય આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. કદાચ ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે અને આનો અણસાર જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક શબ્દોમાં અપાયેલી ચેતવણીથી મળી રહ્યો છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે ભારત કોઈ પણ યુદ્ધ માટે તૈયાર છે, પછી એ લાંબા ગાળાનું યુદ્ધ હોય પાકિસ્તાન સાથે હોય કે આતંકવાદીઓ સામેનું યુદ્ધ કેમ ના હોય. मेरे ख्याल से ये तो एक बड़ी चेतावनी बन के रहेगी, क्योंकि जब आप स्टेट स्पॉन्सर्ड टेररिज्म या राज्य प्रायोजित आतंकवाद को बढ़ावा देते हैं तो ये हमारे लिए, भारत के लिए बहुत चिंता का विषय बन जाता है. क्योंकि देखिए, हम तो एक उन्नति की बात करते हैं, हम सबको साथ में लेके चलने की बात करते हैं. तो जो भी हमारे काम में रोड़ा अटकाएगा उसके लिए हमें कुछ ना कुछ कार्रवाई करनी पड़ेगी. अब जहां तक न्यू नॉर्मल का सवाल है, आप देखिए, हमने तो यही बोला है कि पानी और खून एक साथ नहीं बह सकता. ब्लड एंड वाटर कांट फ्लो टुगेदर. टॉक्स एंड टेरर कांट बी टुगेदर. यानी बातचीत, संवाद और आतंकवाद एक साथ नहीं चल सकता है. ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજની જાહેરાત તો કરી, પણ અન્નદાતા માટે આ સહાય સુધી પહોંચવાનો રસ્તો કાંટાળો સાબિત થઈ રહ્યો છે. અમરેલીના ખાંભામાં સર્વર ડાઉન થયું અને ખેડૂતોને ભયંકર પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. બીજી બાજુ વડોદરાના કરજણમાં સહાય માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. સાવલીમાં પણ સર્વર ડાઉન થઈ ગયું હતું અને ખેડૂતો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા હતા. કરજણ, હળવદ, બધી જ જગ્યાએ આ જ હાલત, ઘણી બધી જગ્યાએ આવી હાલત જોવા મળી હતી અને ખેડૂત હેરાન પરેશાન થતો જોવા મળી રહ્યો હતો. ને એમાં પણ વેરાવાળી જે વાત અમરેલીથી સામે આવી છે કે વેરો ભરો તો સહાય મળશે, એણે અલગથી ખેડૂતોના માથે માર માર્યો છે. ખેડૂતોને ભયાનક નુકસાન થયું અને એમાં 10,000 કરોડના પેકેજની સરકારે જાહેરાત કરી. આર્થિક સહાય મેળવવા માટે ખેડૂતોને માર્ગ મુશ્કેલ બન્યો છે, કારણ કે ટેકાના ભાવે કે ઓછા ભાવે યાર્ડમાં જણસ વેચી, પણ એમાંથી કેટલું શું થશે એ સહાય એ એક સવાલ છે. જણસી માટે સહાય મળશે કે કેમ એની કોઈ સ્પષ્ટ નીતિ નથી. રવિ પાકના વાવેતર માટે ખેડૂતોને અત્યારે રકમ ખાતામાં જોઈએ છે પણ મળતી નથી. એટલે સહાય ઓનલાઈન અરજી કરવાની છે, પણ સર્વરના ધાંધિયા ચાલે છે, તો ખેડૂત જાય ક્યાં? શું કરવું અમારે તો સરકારને બધી ખબર જ છે, ડેટાની બધી ખેડૂતોની કે કેટલા વીઘા એની પાસે જમીન છે, શું છે શું નહીં એમ. તો બધા ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારની. અને એ બધાને માટે ઇઝી રહે, ખેડૂતોને ફાયદો રહે, એને નુકસાની ના થાય એમ. માણસોની કામ કરતાં કરતાં મૂકીને આવવું ના પડે. 500 રૂપિયા અત્યારે મજૂરી થાય છે, તો ખેડૂતોને રાહત રહે અને સરકારને રાહત રહે. આ બધું વિચારથી કામ નીકળી જાય. ખેડૂત આ હું લાઈનમાં ઊભવા માટે જ છે તૈયાર, બીજું તો કાંઈ છે નહીં અમારી પાસે. આની પાસે કાલથી ઓનલાઈન અરજી કરવી ખેડૂતોને. આવી સ્થિતિમાં બનો કે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરે છે, એવી સ્થિતિની અંદર ઓનલાઈન અરજી કરવી. હવે એની અંદર એના ડોક્યુમેન્ટ મેળવવા માટે તલાટી મંત્રીની પણ જરૂર પડે, એને સોગંદનામા કરવા પડે અને એના મોબાઈલ નંબર જે હોય એ નંબરથી ઓલું કરવું પડે. અને બીજી બાજુ સર્વે ડાઉન. આવી સ્થિતિની અંદર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે એક બાજુ તો કુદરતી કોપ એની ઉપર આવ્યો હોય, એના ઘરના પરિવારની અંદર ખૂબ મુશ્કેલી છે. સર્વરમાં એક કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય, પાછું ચાલુ થઈ જાય છે. એટલે અરજીઓ તો સતત થતી રહે છે. એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું હોય. દરેક ગામોમાંથી અરજીઓ અમે જોયું એમ દર 10 મિનિટે અરજીઓ થાય છે. એટલે ક્યાંક કોઈ જગ્યાએ ટેકનિકલ ક્ષતિ હોઈ શકે એવું બને. પણ ડિજિટલ ઇન્ડિયામાં આવી ટેકનિકલ ક્ષતિ કેમ, એ સવાલ છે ને. એની સાથે સાથે સવાલ એ છે કે ખેડૂતના ખાતામાં પૈસા ક્યારે આવશે? રવિ સિઝનમાં વાવણીનો સમય પૂરો થવા આવ્યો છે અને આ બધા વચ્ચે સર્વરના ધાંધિયા ખેડૂતને હેરાન તો કરે જ છે, પણ સાથે સાથે અમરેલીના લીલિયાના સરપંચનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોએ ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિડીયો દ્વારા સરપંચ એવી હૈયાવરાટ ઠાલવી રહ્યા છે કે ટીડીઓએ વેરા ઉઘરાણીની વાત કરી હતી, ટીડીઓએ એમની વાત ફગાવી છે, પણ
પણ સરપંચનું એવું કહેવું છે કે પાલિકા એવું કહે છે કે તમારો જે વેરો બાકી છે જો એ નહીં ભરો તો તમને સહાય નહીં મળે. તારે જે કરવું હોય જોડી જાય. પંચાયતનું લેણું બાકી હોય ને વેરો ભરવો એ ભરી જાય. વેરો ભરવો ફરજિયાત શું કામ એમ? માનો કોઈ ખેડૂત પાસે પૈસા નહીં હોય તો એને ભરવો ફરજિયાત શું કામ એમ? વેરો ભરવો એવો કોઈ પરિપત્ર છે સરકારનો? ક્યાં છે? તો ડીડીઓ પાસે આપો મને પરિપત્ર આપો. તમારે દેવો પડે કાકા. અમારનો દે ડીડીઓ પાસે એમ ન હોય, ડીડીઓ પાસે ન હોય. ડીડીઓ પાસે હું હમણાં જાઉં જ છું. જે ગરીબ ખેડૂત છે જેને સરકાર સહાય દે છે એને તમે વેરો શું કામ કરીને ભરાવો? ધોવાણ બારાના પૈસા મળતા હતા એટલે હું ગ્રામ પંચાયતે જાણવા ગયો એટલે એને સરપંચશ્રીએ મને એમ કીધું કે મેં કીધું આ ફોર્મ ભરવાના છે તો આમાં પ્રોસેસ શું જોઈએ એટલે એને એમ કીધું કે ભાઈ વેરાની પહોંચ છે એ ફરજિયાત રહે. આ ગ્રામ પંચાયત લીલિયાની અંદર જીવનભાઈ વોરા સરપંચ રજા ઉપર હોય અને આ સહાયના ફોર્મ ભરવાના ચાલુ થયા ત્યારે પહેલા દિવસે આવી અને બેસી ગયા હતા અને ખેડૂતોને મારા જગતના તાતને દબાવી અને ધમકાવીને વેરો ભરાવ્યો છે. સરપંચશ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે એ 2 દિવસ પહેલાં અમારા ધ્યાને આવતા તમામ ગ્રામ પંચાયતને વેરાના કારણે બાકી વસૂલાતના કારણે કોઈ પણ સહાય પેકેજ માટે સરપંચશ્રી દ્વારા જે ના પાડી છે એવી રીતે કોઈનું સહાય અટકાવવી નહીં એવો એક લેટર કરી દેવામાં આવેલ છે અને સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ લેખિતમાં જાણ પણ કરેલ છે. એટલે આ બાજુ અમરેલીમાં ટીડીઓ કહી રહ્યા છે કે ખેડૂતોને તકલીફ ના પડે એનો પરિપત્ર કરવામાં આવશે અને બીજી બાજુ જ્યાં જામનગરમાં તમે જાઓ તો કાલાવડમાં ટીડીઓના પરિપત્રથી ખેડૂતોનું જાણે નાક દબાવાતું હોય એવું લાગે છે કારણ કે અહીંયા ખેડૂત સહાય માટે વેરા ઉઘરાણીનું તરકટ શરૂ થયું છે. એ સ્પષ્ટપણે દેખાય છે. ખેડૂતો પાસેથી બાકી વેરો વસૂલવા ટીડીઓએ પરિપત્ર કર્યો છે અને જેના કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને એ પછી જામનગર ડીડીઓએ સ્પષ્ટતા કરવી પડી છે. રાહત પેકેજ જે સરકારને બહાર પાડ્યું છે એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી છે લોકોમાં. તો હું બતાવવા માગું છું કે વેરા એક સરકારની મારી એક રોજિંદી કામગીરી છે. એનાથી જે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી. આ વખતે વરસાદ જબરજસ્ત વરસ્યો. ચોમાસું માવઠાના કારણે ખૂબ લાંબુ ચાલ્યું ને જ્યારે આવું ચોમાસું લાંબુ ખેંચાતું હોય અથવા તો વરસાદ વધારે વરસતો હોય એ વખતે શિયાળો તોડી નાખે એવો ટાઈડ તોડી નાખે એવી પડતી હોય છે ને આ વખતે પણ એવું જ થશે. જો કે અત્યારે એનો અણસાર તો ગુજરાતવાસીઓને વર્તાઈ જ રહ્યો છે પણ અંબાલાલ કાકાની આગાહી છે કે આવનારા સમયમાં ગાત્રો થીજાવી દે એવી ઠંડી પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દરિયા કિનારાના ભાગોમાં 17 થી 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. હમણાં ઠંડા પવનો રહેશે પરંતુ તારીખ 20મી 21 નવેમ્બરમાં વાદળો આવતા ઠંડીમાંથી ઘટાડો થશે અને જાણે ઠંડી સવારની અને બપોરની ગાયબ થઈ ગઈ હોય એવું જણાશે. શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમીય તટો ઉપર લગભગ આજકાલમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ 19મી તારીખ આસપાસ નવેમ્બરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરની અસરો લગભગ બંગાળના ઉપસાગરમાં આવતા અને થાઇલેન્ડમાં જે સિસ્ટમ બનતી હોય છે તેના અવશેષો પણ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેતા બંગાળ ઉપસાગરમાં લગભગ આ માસના અંત ભાગમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે.